मालिको हेलो मित्रों, आप જોઈ શકો છો કે આપણે રણુજા આવી ગયા છે। હવે આપણે જાય છે મંદિર તરફ ને આ મંદિર તરફ જવાનો રસ્તો છે અને આ બાજુમાં દુકાનો બધી પડે છે। જોઈ શકો છો કે આપણે મંદિર જવા માટેનો રસ્તો છે, ત્યાં બાજુમાં બધી દુકાનો પડે છે। હવે આજે આપણે જવાનું છે મંદિરે રામાપીરના દર્શન કરવા। જોઈ શકો છો કે આ મંદિરે જવા માટે રસ્તો છે, ત્યાં બાજુમાં કેટલી દુકાનો છે। આ આપણે રામાપીરનું મંદિર આવેલું છે રાજસ્થાન, જો કે રામદેવડા ગામનું નામ છે, ત્યાં આ મંદિર આવેલું છે। दुकान से आप જોઈ શકો છો કે અહીંયા પ્રસાદ भी મળે છે, બધું મળે છે। અહીંયા ભંડારો છે બાપાનો। જોઈ શકો છો એ દુકાનવાળા ભાઈઓ મને બેરકો હતો કે મારો પણ વિડીયો લે, તે માટે જોઈ શકો છો। હવે આપણે મંદિરની અંદર જવાના છે। આપણે મંદિર છે, મંદિરે જવાના રસ્તામાં આ બધું પડે છે। હવે આપણે ચાલી રહ્યા છે મંદિરની ઓર। यहाँ हम चप्पल काट डालते हैं, जैसे कि हमारे बूट है यहाँ निकाल देते हैं। જોઈ શકો છો કે આપણે આવી ગયા છે રામદેવપીરના દરબારમાં। આ આપણે રામાપીરનો દરબાર છે, જોઈ શકો છો। ત્યાં આપણે પૂગી ગયા છીએ, રણુજામાં આવે। આ જૂના રણુજા નામ તરીકે ઓળખાય છે, જો રાજસ્થાનમાં આવેલું છે। હવે આનો અંદરનો વિડીયો હું તમને પૂરો બતાવીશ, જો મોબાઈલ લઈ જવા દે તો, તે માટે બન્યા રહેજો અમારી ચેનલમાં। હાલો મિત્રો, તો આપ જોઈ શકો છો કે આપણે જૂના રણુજા આવી ગયા છે, જે રાજસ્થાનમાં આવેલું છે। ગામનું નામ છે રામદેવડા, જોઈ શકો છો। હવે આપણે મંદિરની અંદર જઈએ, મંદિરના અંદરનો નજારો શું છે તે જોઈએ અને પછી મંદિરના આપણે દર્શન કરીએ। જય રામાપીર। જોઈ શકો છો મિત્રો કે આપણે રામાપીરના મંદિરમાં અંદર આવી ગયા છે ને આ આપણે છે મંદિરનો અંદરનો નજારો હું તમને બતાવીશ કે મંદિરના અંદરનો નજારો જોઈ શકો છો કે આ આપણે મંદિરનો નજારો છે। જોઈ શકો છો કેવો નજારો છે તે। હવે આપણે જઈએ રામાપીરની સમાધિથી ગોર। જોઈ શકો છો કે રામાપીરની પૂજા પણ ચાલુ લાગીશ તો લાઈવે દેખાડીશ। આમાં મારે ઓછું દેખે છે મોબાઈલમાં। દર્શન કરને જાતે हैं। જોઈ શકો છો આપણે મંદિરે દર્શન કરવા જાય છે, જ્યાં સમાધિ છે ખૂબ જ ઘણી। હવે મોબાઈલ બંધ કરીએ, પછી જોઈએ કે અંદર કેમ છે કેમ નહીં। જય શ્રી રામ।
જોઈ શકો છો મિત્રો કે આપણે લાઈનમાં ઊભી ગયા છે બાબાના દર્શન કરવા. હવે આપણો કયા વારો આવે તે જોવાનું છે. મારે તમને મંદિરના દર્શન કરાવવું. જઈ શકો છો કે આ શાંતિના રામાપીર છે. ભગવાનની મૂર્તિ છે શાંતિની. આપણે રામાપીરના દર્શને આવ્યા હતા. રામાપીરના દર્શન તો ફાઇનલી થઈ ગયા. મોબાઈલ અલાઉડ નહોતો તે માટે મોબાઈલના આપણે તમને કોઈ દર્શન નથી કરાવી શક્યા. આપણે જોઈ શકો છો કે આ રામાપીરનો ઘોડોને છે તેના દર્શન અમે કરાવશું. જોઈએ તમને કે આ રામાપીરનો ઘોડોને છે તેના તમે દર્શન કર્યા. હવે તમને બધી વસ્તુના પણ દર્શન કરાવીશું. તે માટે બન્યા રહેજો અમારી ચેનલમાં, જોતા રહેજો અમારો વિડીયો. જય રામાપીર. કે અહીંયા બધા ચિત્ર છે દોરેલા. બેરવાવે રામાપીરનું જે વસ્ત્ર કહેશો છો તેનું ચિત્ર છે. આ ચિત્ર જોઈ શકો છો કે સગુણાના દીકરાને જીવતો કર્યો હતો રામાપીરવે. આ બીજો ચિત્ર છે તેમાં તમે જોઈ શકો છો કે વાણિયાને મારીને માલ લૂંટી ગયા હતા ચોર, તેનો છે. આ એમ જ અનેક ચિત્ર છે તમે જોઈ શકો છો કે કેવા કેવા ચિત્ર છે. તમને બધા ચિત્રના હું દર્શન કરાવીશ. આખું રણુજાના તમને દર્શન કરાવી દઈશ કે રણુજામાં રામાપીરનું ફરવાલાયક કઈ કઈ સ્થળ છે અને શું શું સુવિધા છે એમ પણ તમને બધું બતાવીશ. આપણે આખો દર્શન થઈ જાય. આખો જઈએ જોઈ શકો છો મિત્રો કે આંલી માણા વટે જે વટી જાય તેને ડાલીભાઈના દર્શન કરવા મળે. જોઈ શકો છો. આગળનો નજારો હું તમને પછી બતાવીશ. જોઈ શકો છો કે આપણે તો અમલ નથી ગયા પણ બેન વટે છે. જોઈ શકો છો કેવી રીતના વટે છે. હવે આપણે જઈએ ડાલીભાઈના દર્શન કરવાના. મોબાઈલ અલાઉડ નથી તે માટે આપણે મોબાઈલ બંધ રાખીશું. ઘડીક વાર જો લઈ જશે તો દર્શન કરાવીશું. દર્શન કરે છે એટલે બાપુની ફોટો ફોટે છે બધા. અહીંયા રામાપીરના કાંટા બાંધવામાં આવે છે. તમને બતાવી દો નજારો. જોઈ શકો છો કે આ મૂર્તિ સુરતવાળાએ બનાવેલી છે રામાપીરની. આ આપણે રામાપીરનો ઘોડો જોઈ શકો છો. આ યશ ઘોડો છે. જો રામાપીર આકાશમાં લઈને ઉડી ગયા હતા. જોઈ શકો છો. હાલો મિત્રો, આપ જોઈ શક્યા છો કે આપણે રામાપીરના ફાઇનલી દર્શન થઈ ગયા છે. મિત્રો આપ જોઈ
જોઈ શક્યા છો કે આપણે રામાપીરના દર્શન થઈ ગયા છે. હવે આપણે બહાર ફરવા જઈશું અને જોઈશું શું ફરવાની જગ્યા છે. જોઈ શકો છો મિત્રો કે આ બધી વસ્તુ છે. અહીંયા ચૂડલા અને ચૂડલિયોની બહુ કિંમત છે. ચૂડલા અને ચૂડલિયું બહુ જોવા મળે છે, જોઈ શકો છો. જોઈ શકો છો કે આપણે રામાપીરના દર્શન થઈ ગયા ફાઇનલી, એટલે મંદિરે દર્શન કરાવી લીધા અને મંદિર તમને ઓલ ટોટલ વસ્તુ દેખાડી દીધું. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. અને જો તમારે જાણવું હોય કે રામાપીર મંદિરે કેવી રીતે આવવું, ક્યાં રહેવું, ક્યાં શું ખાવું, તો એ પણ વિડીયો હું નાખી દઈશ. તે વિડીયો તમે જોઈ લેજો. જય રામ.